સમાચારમાં આગળ વાત રાજકોટની તો રાજકોટ શહેરમાં કારમાં આગની ઘટના સામે આવી। મવડી ચોકડી વિસ્તારમાં આગ સળગી ઉઠી હતી। કારમાં અચાનક જ આગ લાગી હતી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। થોડા સમય માટે જે આ ભરચક વિસ્તાર હતો તે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ઘટના છે મવડી ચોકડી વિસ્તારની કે જ્યાં કારમાં અચાનક જ આગ લાગી હતી। કાર સળગી ઉઠી હતી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। રાજકોટમાં આજી નદીમાં મચ્છરના ઉપદ્રવને દૂર કરવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો। ડ્રોનની મદદથી નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો। રાતના સમયે મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પરેશાન હતા। લોકોની રજૂઆત બાદ ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। તો જે જગ્યા પર લોકો કર્મચારીઓ નથી પહોંચી શકતા તે જગ્યા પર ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે અને ડ્રોનની મદદથી નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। એક તો મિશ્ર ઋતુ અને બીજી તરફ જે મચ્છરો છે તેનો ઉપદ્રવ પણ વધતો હોય છે, જેને લઈ સ્થાનિકોમાં પણ ભય હતો અને સ્થાનિકો પણ આ મચ્છરોના ઉપદ્રવથી પરેશાન હતા। ત્યારે જે નદી છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો ડ્રોનની મદદથી।